અને હવે વાત કરીએ બહુચર્ચિત અમરેલી લેટર કાંડની, જેમાં રાજકીય ઘમાસાણ હવે જોવા મળી રહ્યું છે। પરેશ ધાનાણીએ સરકારને અલ્ટિમેટમ આપેલું હતું, જે પૂર્ણ થઈ ચૂક્યું છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને પડકાર આપ્યો હતો। પાયલનો વરઘોડો કાઢનાર સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। અલ્ટિમેટમ 10 વાગ્યા સુધીનું હતું, જે પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે પૂર્ણ થયા બાદ હવે આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। આંદોલન ઉગ્ર બનાવવા કોંગ્રેસ રણનીતિ ઘડશે, નહીં તો આંદોલન અમરેલી પૂરતું સીમિત નહીં રહે તેવું પણ પરેશ ધાનાણીએ કહ્યું છે। અને તેમણે કહ્યું છે કે માત્ર પાટીદાર નહીં, સમગ્ર સમાજની દીકરીઓની આ લડાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા સૂર્યકાંત જોડાયા છે। સૂર્યકાંત, અલ્ટિમેટમ પરેશ ધાનાણીએ આપ્યું હતું 10 વાગ્યા સુધીનું, તે પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે આગામી કેવા પ્રકારની રણનીતિ કોંગ્રેસની હોઈ શકે છે? જી, બહુ ચર્ચિત પાયલ ગોટીની જે લડાઈ છે તેમને ન્યાય આપવા માટે તેમાં પરેશ ધાનાણીને કોંગ્રેસના હોદ્દેદારોએ આખું આંદોલન ઉપાડી લીધું છે। નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત જે અમરનાથ ઉપર ગઈકાલે સવારે 10 વાગ્યાથી શરૂ થયા હતા તે આજે હવે પૂર્ણ થવાને આરે છે। હવે પછીની જે રણનીતિ છે તે કઈ કરવી, કઈ રીતે આંદોલનને આગળ વધારવું તે બાબતની ચર્ચાઓ થઈ રહી છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના જે આ ધરણા છે કે કોંગ્રેસનું જે આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક હવે રાજકીય રંગ પકડી રહ્યું છે। ત્યારે પાયલ ગોટીને ન્યાય આપવા માટે ખાસ તો પોલીસ અધિકારીઓ માટે પગલાં ભરવામાં આવે તેવી તેમની માંગણી છે। પરંતુ આ જે માંગણી છે તે કેટલે અંશે વ્યાજબી થાય છે કે ક્યારે પૂર્ણ થાય છે તે હવે જોવાનું રહે છે। આ આંદોલન માટે દૂર દૂરથી કોંગ્રેસના નેતાઓ પણ આવી પહોંચ્યા હતા ગઈકાલે। આજે હવે આ ઉપવાસી છાવણીમાં જે વિરજીત કુમાર, પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓ જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, આંદોલનને ચાલુ જ રાખવું તેવી તેમની જે રણનીતિ છે તે ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી રહી છે। થોડી વાર પછી ખબર પડશે કે હવે પછી જી બિલકુલ સૂર્યકાંત, જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।